અયોધ્યાથી આમંત્રણમાં મળેલા પીળા ચોખાનું શું કરવું જોઈએ? નમસ્કાર, જય શ્રી રામ મિત્રો. અયોધ્યાથી આમંત્રણમાં મળેલા પીળા ચોખાનું શું કરવું જોઈએ તથા તે દિવસે જે દીવા પ્રગટાવવાના છે તે ઘરમાં કઈ જગ્યાએ પ્રગટાવવા જોઈએ તે વિશેની ખૂબ જ અગત્યની માહિતી આ વિડીયોમાં જણાવીશું. તો આ વિડીયો ખૂબ જ મહત્ત્વનો થવાનો છે અને દરેક ભારતીય હિન્દુએ અંત સુધી તેને અવશ્ય જોવો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી શેર જરૂરથી કરજો અને વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. લાંબી પ્રતીક્ષા બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. તેમાં માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ વિશ્વભરના લોકો આ દિવસની ઉજવણી કરશે, કેમ કે તેઓ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તેના સાક્ષી બનવા માટે અયોધ્યા શહેરમાં પહોંચી રહ્યા છે. આ દિવસને તહેવારની જેમ ઉજવવા માટે દેશભરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેના માટે દરેક ગામ, શેરી અને ઘરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. રામ ભક્તો ઘરે ઘરે જઈને આમંત્રણ આપી રહ્યા છે. આ આમંત્રણમાં ચોખાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતીય પરંપરા અનુસાર પ્રાચીન સમયમાં કોઈ પણ તહેવાર કે કાર્યક્રમ માટે એકબીજાને ચોખા આપીને લોકોને આમંત્રણ મોકલવામાં આવતા હતા. આ માટે હળદરના રંગીન પીળા ચોખાનો ઉપયોગ થતો હતો. હિન્દુ ધર્મમાં અક્ષતનું વિશેષ મહત્વ છે અને કોઈ પૂજા કે ધાર્મિક કાર્ય અક્ષત વિના પૂર્ણ થતું નથી. જો તમે આમંત્રણમાં આવતા ચોખાને તમારા ઘરની તિજોરીમાં રાખશો તો ક્યારેય ધનની કમી નહીં આવે. આ અક્ષતને તમે મંદિરમાં પૂજા કે પાઠ કરવા માટે પણ રાખી શકો છો. તિલક લગાવતી વખતે આનો ઉપયોગ કરજો, જે સીધા ભગવાનના આશીર્વાદ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ચોખાનો ઉપયોગ કોઈ પણ પૂજામાં અવશ્ય કરવામાં આવે છે. જે રામ ભક્તો કોઈ કારણસર અયોધ્યા આવી શક્યા નથી તેમના માટે પણ લખ્યું છે કે તેઓ જ્યાં પણ હોય તેમના ઘરની સામે દીવો પ્રગટાવો. સાંજના સમયે દિવાળીના દિવસે જે રીતે દરેક વ્યક્તિ દીવો પ્રગટાવીને રોશનીનો પર્વ ઉજવે છે, તેવી જ રીતે આ દિવસની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી રહી છે. ચોખા શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી વ્યક્તિને કીર્તિ, લક્ષ્મી અને તમામ ભૌતિક સુખ સુવિધાઓ મળે છે. શુક્ર ગ્રહથી તેના લાભ મેળવવા માટે ચોખાને તમારે લાલ રેશમી કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખવા જોઈએ. આવું કરવાથી લક્ષ્મી યોગ બને છે, તેનાથી સુખ પ્રાપ્ત થશે. ઘરમાં રામ મંદિરમાંથી મળેલા ચોખાનું ઘણું મહત્વ છે, તેથી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે આ ચોખામાંથી ખીર બનાવવી શક્ય છે. ત્યારબાદ આ ખીરને પ્રસાદ તરીકે પરિવાર સાથે લો. આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવશે. શ્રી રામ મંદિરથી આવેલા ચોખાનું શું કરવું? રામલીલાના ચોખાનું વિશેષ મહત્વ છે. તેને શુદ્ધતાનું પ્રતીક પણ માનવામાં આવે છે. તેથી જ્યારે પણ તમે કોઈ શુભ કાર્ય માટે ઘરની બહાર નીકળો છો તો તમે આ ચોખાનો તિલકના રૂપમાં તમારા કપાળ પર લગાવી શકો છો. આમ કરવાથી કોઈ પણ કામ સરળતાથી થઈ શકે છે.